હમણાં વરસાદ છે એ કોઈ લાંબો વિરામ લે તેવી શક્યતાઓ નથી. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે લગભગ 23 જૂન સુધી યથાવત રહેશે. એટલે નવી સિસ્ટમો બનશે, એમાં અતિવૃષ્ટિની પણ શક્યતાઓ છે. 27-28 તારીખથી ફરીથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ પણ 30 જૂન સુધી કન્ટિન્યુ રહેવા. સુરત, વલસાડ, નવસારી, ડાંગ જેવા વિસ્તારો છે, ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો છે, એને પણ આપણે રેડ એલર્ટ ગણી શકીએ. ત્યાં હજુ પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. તમામ જે પરિબળો છે અત્યારે એવા સંકેત આપી રહ્યા છે કે જુલાઈ મહિનાની અંદર પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે, સપ્ટેમ્બરમાં પણ એક અતિવૃષ્ટિ થઈ શકે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે અનેક જગ્યાએ અતિ તીવ્રતા સાથે વરસાદો છે. જુલાઈ માસની અંદર પણ એકંદરે ખૂબ સારા વરસાદો પડે. ગત 16 જૂનથી ગુજરાત રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણીના શ્રી ગણેશ થઈ ગયા છે. ત્યારે આવનારા દિવસોમાં તીવ્ર વરસાદ રહેશે કે હળવા વરસાદ, તેના પર સૌ કોઈની નજર છે. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ ભારે વરસાદ તો જોવા મળ્યા, પરંતુ 2025ના આખા ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડશે કે કેમ? શું આ વખતે અતિવૃષ્ટિ જોવા મળશે અને કયા મહિનામાં કેવો વરસાદ પડશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાત કરવી છે. તે પહેલા આવનારા દિવસોમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદને લઈ શું આગાહી છે તેના વિશે જાણીએ વાત ગુજરાતી પર. 13 જૂનથી લઈ 18 જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યા. મધ્યમથી લઈ ભારે અને અતિ ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીને લઈ લાપસીના આંધણ મુકાયા. તો ભારે વરસાદને લઈ અનેક ખેડૂતોના ખેતરોમાં ધોવાણ પણ થયું. હાલ જગતના તાતના હૈયામાં હરખની હેલી વરસી રહી છે. ત્યારે વરસાદની આગાહીને લઈને વાત કરીએ તો આજે હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદને પગલે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે. આજે ડાંગમાં સાર્વત્રિક વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ડાંગના આહવામાં 2.36 ઇંચ, વઘઈમાં 3.48 ઇંચ, સુબીરમાં 2.24 ઇંચ અને હિલ સ્ટેશન સાપુતારામાં 2.47 ઇંચ ખાબક્યો છે. ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહેવા લાગી છે. 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે સુરત, તાપી, ભરૂચ, મહીસાગર, દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20-21 જૂનની આગાહી. રાજ્યમાં 20 જૂનના રોજ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 21 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં 22 તારીખથી લઈ 25 તારીખ સુધીમાં રાજ્યના કયા જિલ્લામાં વરસાદને લઈ શું આગાહી છે તેની વાત કરીએ તે પહેલા 2025ના સમગ્ર ચોમાસા દરમિયાન કેવો વરસાદ રહેશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ. આમ જોવા જઈએ તો કૃપાલસિંહભાઈ, અત્યારે જે ચોમાસું જે નિષ્ક્રિય થયું હતું ફરીથી સક્રિય થયું એટલે ગુજરાતના લગભગ વિસ્તારોને આવરી લીધું છે. ઠીક છે કે ચોમાસું છે એ અત્યારે આમ તો દક્ષિણ રાજસ્થાન સુધી પહોંચી ગયું. સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે એટલી ઝડપથી ચોમાસું છે તે આગળ વધ્યું હોય. સામાન્ય રીતે 15 જૂને ચોમાસું છે એ 15 જૂને દક્ષિણ ગુજરાત થી પ્રવેશ કરતું હોય, ત્યાંથી પછી 5 દિવસે એ મધ્ય ગુજરાત સુધી પહોંચે ને એના 5 દિવસ પછી ઉત્તર ગુજરાતના ભાગો સુધી પહોંચતું હોય. પણ જેવી રીતે ચોમાસાનો પ્રવેશ થયો દક્ષિણ ગુજરાતમાં એટલે 36 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતને કવર કરી લીધું. એટલે એની પાછળ એવું છે કે એવું નથી માનવાનું બધા જ વિસ્તારોની અંદર એટલા હેવી વરસાદો પડ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે જ્યાં આઉટર ક્લાઉડ ટચ થયા હોય ને એટલું કહી શકાય કે જ્યાં OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન ડાઉન થયા હોય તો એને પણ આપણે આ ચોમાસું છે ત્યાં પહોંચી ગયું એમાં સમાવેશ IMD એ કરી લીધો હોઈ શકે છે. આવું એક અમારું માનવું છે.
હવે આ ચોમાસાની અંદર જે મેઇન વસ્તુ એ છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે આપણે અરબ સાગરની અંદર દક્ષિણ તરફ હતું એ ગોવાથી સાયક્લોનિક સર્ક્યુલેશન બની ધીમે ધીમે આગળ ચાલ્યું એટલે મુંબઈ સુધી આવ્યું. ત્યાંથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્ર વરસાદ સાથે આ ચોમાસું આગળ વધ્યું છે. એટલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ખૂબ મજબૂત હતું અને આના આઉટર ક્લાઉડ સાયક્લોનિક સર્ક્યુલેશન તો ગુજરાતમાં પહોંચે એ પહેલા એટલા આઉટર ક્લાઉડ છે એ ગુજરાતમાં પહોંચી ગયા હતા. એના આઉટર ક્લાઉડને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે અનેક જગ્યાએ અતિ તીવ્રતા સાથે વરસાદો છે એ પણ નોંધાયા છે. એટલે આ જે વરસાદી જે સિસ્ટમ હતી સાયક્લોનિક સર્ક્યુલેશન એનો ઘેરાવો છે ખૂબ મોટો હતો અને સિસ્ટમ થોડી વધુ મજબૂત હતી જેને કારણે આપણે આટલા વરસાદો છે એ અત્યારે નોંધાયા છે. હજુ પણ આ વરસાદો છે એ હમણાં યથાવત રહેવાના છે. હમણાં વરસાદ છે એ કોઈ લાંબો વિરામ લે તેવી શક્યતાઓ નથી. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે. આ વરસાદો છે હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળશે. ઓકે પરેશભાઈ, જોઈએ તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છે જે હજી કહી શકાય કે ભારે વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારોમાં આપણે જોઈએ તો જે વરસાદને લઈને રેડ એલર્ટ પણ છે? સામાન્ય રીતે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ વિસ્તાર છે જેમાં ખંભાતના અખાત આસપાસના જેટલા ખંભાતના અખાતથી 50-60 કિલોમીટરના એરિયામાં આવતા તમામ વિસ્તાર છે એને હજુ રેડ એલર્ટમાં ગણી શકાય. એ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ જેવા વિસ્તારો છે, ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો છે એને પણ આપણે રેડ એલર્ટ ગણી શકીએ. ત્યાં હજુ પણ અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જે જુનાગઢ વાળા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હજુ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સાથે જોવા જઈએ ઉત્તર ગુજરાતના તો ઉત્તર ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદો થવાના છે જેમાં વાવ-થરાદ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, પાટણ હોય કે મહેસાણા હોય એ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદ પણ અમુક સેન્ટરો એવા હશે કે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદને 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ માની રહી છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો જે રીતે નૈઋત્યનું ચોમાસું જે પ્રવેશ કરતું હોય ભલે અત્યારે પ્રવેશ કરતાની સાથે ઓલ ઓવર ગુજરાતને કવર કરી લીધું હોય પણ નૈઋત્યનું ચોમાસું જયારે પણ પ્રવેશ કરતું હોય ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે જોવા મળતી હોય છે. એ જ મુજબની તીવ્રતા છે એ હજુ આવનારા 3-4 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ હાલ પ્રબળ દેખાઈ રહી છે. પરેશભાઈ, જે રીતે આપણે જોઈએ જૂન માસમાં ચોમાસામાં આ પ્રકારના વરસાદ જોવા મળી રહ્યા છે તો જૂન અને જુલાઈ માસમાં કેવા વરસાદ રહેશે? આગામી સમયમાં કયા માસમાં કેવો વરસાદ રહેશે અને વચ્ચે કોઈ બ્રેક આવી શકે છે? આમ તો હજુ પણ જૂન મહિનાના 12 દિવસ બાકી છે. આજનો દિવસ બાદ કરીએ તો પણ 12 દિવસ બાકી છે. આ 12 દિવસની અંદર વરસાદના 2 રાઉન્ડ આવશે. અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે લગભગ 23 જૂન સુધી યથાવત રહેશે. 23 જૂન સુધી આમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. ભલે વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં થોડો ફેરફાર થતો રહેશે પણ ગુજરાતની અંદર 23 તારીખ સુધી આ વરસાદો છે એ યથાવત રહેશે. 23 તારીખથી માત્ર 2 થી 3 દિવસનું કદાચ આપણે ગેપ મળી શકે છે. 27-28 તારીખથી ફરીથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ પણ 30 જૂન સુધી કન્ટિન્યુ રહેવાનો છે. એટલે જૂન મહિનો છે એની અંદર આ 2 રાઉન્ડ વરસાદના અત્યારે દેખાઈ રહ્યા છે ટૂંકા ગાળાના પ્રિડિક્શન પ્રમાણે અને બંને રાઉન્ડની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે. અને એ પછી જુલાઈ માસ છે તો જુલાઈ માસની અંદર પણ એકંદરે ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે. પરેશભાઈ, જે રીતે જોઈએ તો ચોમાસાની શરૂઆતમાં જે આપણે અત્યારે ભાવનગરથી લઈને અનેક જિલ્લાઓમાં છે તે ખૂબ વરસાદ પડ્યો છે, અનેક ડેમો છે તે છલકાઈ ગયા છે, તો શું અતિવૃષ્ટિ થવાની શક્યતા છે કે શું? અતિવૃષ્ટિની અંદર તો એવું હોય જયારે કૃપાલસિંહભાઈ કોઈ મજબૂત સિસ્ટમ બને ત્યારે આપણે વધારે પરફેક્ટ કહી શકીએ કે આ આટલી તારીખોમાં અતિવૃષ્ટિ થશે. પણ જે રીતે જોવા જઈએ તો ખગોળ વિજ્ઞાનના ભાગરૂપે અને જે ટેકનોલોજીના આધારે જોવા જઈએ તો લાનીના તો ધીમે ધીમે ન્યુટ્રલ તરફ આવી રહ્યો છે. આઈઓડી પોઝિટિવ છે. ચોમાસા દરમિયાન સંપૂર્ણ ચોમાસા દરમિયાન આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે. તમામ જે પરિબળો છે અત્યારે એવા સંકેત આપી રહ્યા છે કે જુલાઈ મહિનાની અંદર પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે, સપ્ટેમ્બરમાં પણ એક અતિવૃષ્ટિ થઈ શકે છે. અને છેલ્લા 5-7 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે વારંવાર દર વર્ષે 1 થી 2 અતિવૃષ્ટિ થઈ રહી છે. આ અતિવૃષ્ટિનો માહોલ છે એ કન્ટિન્યુ જોવા મળશે. 2025 ની અંદર પણ અતિવૃષ્ટિ થઈ શકે. બની શકે કે જુલાઈ મહિનામાં પણ અતિવૃષ્ટિ થાય પણ જુલાઈ મહિનાની અંદર કયા સેશનની અંદર અતિવૃષ્ટિ થશે એ વરસાદી સિસ્ટમ બને પછી આપણે નક્કી થાય. વરસાદી સિસ્ટમ બને એમાં ઘણી વખત સિસ્ટમો છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાતી હોય. કોઈ મજબૂત સિસ્ટમ છે એ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે. એ સિસ્ટમ છે ધીમી ગતિએ ચાલતી હોય
તો પછી ત્યાં અતિવૃષ્ટિની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે નવી સિસ્ટમો બનશે એમાં અતિવૃષ્ટિની પણ શક્યતાઓ છે ને ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર જે જૂનમાં વરસાદો પડ્યા છે એના કરતા એકંદરે જુલાઈ મહિનાની અંદર વરસાદનું પ્રમાણ થોડું વધુ જોવા મળે તેવી શક્યતાઓ માનીને ચાલી રહ્યા છે અત્યારે. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને તેમને ચોમાસાને લઈ આપણી સાથે વાત કરી. ત્યારે જો 22 જૂનની આગાહીની વાત કરીએ તો 22 જૂનના રોજ રાજ્યના 19 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જૂનની જો વાત કરીએ તો 23 જૂને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટને પગલે અતિ ભારે વરસાદ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટના પગલે ભારે વરસાદની શક્યતા છે. અને 24 અને 25 જૂનની જો આગાહીની વાત કરીએ તો રાજ્યમાં 24 જૂને નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને 25 જૂને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ આગામી અનેક દિવસોમાં છે તે ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અને આવનારા વર્ષને લઈ પરેશ ગોસ્વામીએ પણ સારી વાત કરી છે કે આવનારું ચોમાસું છે ગુજરાત માટે ખૂબ સારું રહેવાનું છે. તો આશા રાખીએ કે ખેડૂતોનો પાક છે, ખેડૂતોના હૈયામાં જે વરસાદની હેલી વહી રહી છે તે કાયમ અખંડ રહે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.